નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો છે. એટલે આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ શ્રેણી 3D શ્રેણીના તત્વોની આ જે ઇલેક્ટ્રોન રચના આપણે બતાવી છે એમાં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા CR સુધી ક્રમશઃ વધે છે. મિત્રો જુઓ, સ્કેન્ડિયમથી CR સુધી ક્રમશઃ વધે છે. મિત્રો જુઓ, Mnમાં પણ 5 છે, Hcમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, ટાઇટેનિયમમાં 2, વેનેડિયમમાં 3, ક્રોમિયમમાં 5 અને આ ગણો તો 6 આવે. મિત્રો સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્રોમિયમમાં છે, મેંગેનીઝમાં 5, પછી ઘટતા ક્રમમાં છે. જુઓ 4, 3, 2 આ પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતા ક્રમમાં છે. ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ભૌતિક ગુણધર્મો માટે જવાબદાર છે એમ કહીએ તો ખોટું નથી. મિત્રો હવે આપણે ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. ભૌતિક ગુણધર્મો તો આપણે પહેલા તો સક્રાંતિ તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. મિત્રો સક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે. મિત્રો અને ધાતુઓના ગુણધર્મો તમે જાણો છો. મિત્રો ધાતુઓ કેવી હોય છે? ઉચ્ચ તનન પ્રબળતા, ખૂબ સખત કઠણ હોય છે. મિત્રો પછી તણાવપણું, ધાતુઓમાંથી તાર બનાવી શકાય. મિત્રો એને તણાવપણાનું ગુણધર્મ કહેવાય છે. પછી ટીપાઉપણું, ધાતુને ટીપીને એમાંથી પતરા બનાવી શકાય. મિત્રો પછી સૌથી વધુ પ્રમાણમાં મહત્વનો ગુણધર્મ ઉચ્ચ ઉષ્મીય અને ઉષ્મીય વાહકતા અને વિદ્યુત વાહકતા. ધાતુઓની જે સપાટી છે મિત્રો એ ચમક દર્શાવે છે. ધાતુઓ મિશ્ર ધાતુ બનાવે છે, આપણને ખબર છે. તો આ બધા ધાતુઓના ગુણધર્મો છે. મિત્રો હવે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે ધાતુઓ ઘન અવસ્થામાં છે, અપવાદમાં પારો પ્રવાહી સ્વરૂપે છે. મિત્રો તો ધાતુઓ બધી જ ઘન સ્વરૂપે છે. તો ઘન સ્વરૂપોમાં પરમાણુઓની ચોક્કસ સ્ફટિક રચનાઓ છે. તો સક્રાંતિ ધાતુઓના લેટિસ બંધારણો કયા કયા છે? મિત્રો
તો સામાન્ય રીતે ઘન અવસ્થામાં આપણે જે ગયા કે એક અંતઃ કેન્દ્રિત સમગનીય રચના, જેને બોડી સેન્ટ્રલ ક્યુબિક, જેને આપણે ટૂંકમાં બીસીસી કહીશું મિત્રો. બીજી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના, જેને એસસીપી આપણે કહીએ છીએ મિત્રો. હેક્ઝાગોનલ એટલે ષટકોણીય મિત્રો. બીજી જોઈએ આપણે સમગનીય સંવૃત સંકુલિત, જેને આપણે એફસીસી રચના કહીએ છીએ. ફલક કેન્દ્રિત સમગનીય રચના, જેને આપણે સીસીપી કહીશું. બીજું નામ એને એફસીસી પણ કહેવાય. તો આ સંજ્ઞા તમારે મોટાભાગે ઉપયોગમાં લીધેલી છે, બીસીસી, એચસીપી અને સીસીપી મિત્રો. અહીં મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે સંક્રાંતિ ધાતુઓના લેટિસ બંધારણો આપેલા છે. સ્કેન્ડેનિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ પ્રથમ શ્રેણી છે મિત્રો. એ તત્વોની આપણે ધાતુઓની સ્ફટિક રચનામાં કયું બંધારણ છે, લેટિસ બંધારણ, તો જુઓ સ્કેન્ડેનિયમમાં એચસીપી અને થોડુંક બીસીસી બંધારણ પણ જોવા મળે છે. ટિટાનિયમમાં પણ એ જ પ્રમાણે એચસીપી અને બીસીસી. વેનેડિયમમાં બીસીસી બંધારણ છે. ક્રોમિયમમાં બીસીસી અને આ પ્રકારનું પણ બંધારણ છે, બંનેનું સંયુક્ત. એમએનમાં એક્સ જે બંધારણ છે એ વિશિષ્ટ ધાતુ બંધારણ છે મિત્રો. બીસીસી અને સીસીપી બંનેનું સંયુક્ત. આયર્નમાં બીસીસી અને ક્યોક એચસીપી બંધારણ છે. કોબાલ્ટમાં મોટે ભાગે સીસીપી અને એચસીપી. નિકલમાં સીસીપી, કોપરમાં સીસીપી. જેડેનમાં એક્સ એક વિશિષ્ટ ધાતુ બંધારણ. બીજી શ્રેણીના તત્વો છે વાયમાં એચસીપી, જેડાર ઝિર્કોનિયમમાં એચસીપી અને થોડેક અંશે બીસીસી. નિયોલિયમમાં બીસીસી, મોલિબ્લેડમમાં બીસીસી, ટેલ્યુરિયમમાં એચસીપી, રૂથેનિયમમાં એચસીપી, રોહોડિયમમાં સીસીપી, પેલેડિયમમાં સીસીપી, સિલ્વર આર્જેન્ટિનમમાં સીસીપી અને કેડમિયમમાં એક્સ. જો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આમાં એક્સ એટલે કે એક વિશિષ્ટ ધાતુ બંધારણ છે મિત્રો. ચલો હવે આપણે જોઈએ નીચે લેન્થેનમમાં એચસીપી અને આ બધું મિક્સ બંધારણ છે મિત્રો. પછી આપનિયમમાં એચસીપી મોટે ભાગે થોડે અંશે બીસીસી. ટેન્ટાલમમાં બીસીપી, ટંગસ્ટનમાં બીસીસી. આરી રેહાનિયમમાં એચસીપી,
ઓસ્મિયમમાં એચસીપી, ઇરિડિયમમાં સીસીપી, પ્લેટિનમમાં સીસીપી, એયુ ઓરમ્સ, સોનામાં સીસીપી અને એચજીમાં એ વિશિષ્ટ ધાતુ બંધારણ છે. આમ 3 શ્રેણીમાં ધાતુઓના લેટિસ બંધારણો આપણે રજૂ કર્યા. હવે એના ગલન બિંદુનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. સામાન્ય રીતે જે ધાતુઓમાં ધાત્વિક બંધની પ્રબળતા વધુ હોય, ધાતુઓમાં ધાત્વિક બંધ સક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે અને ધાત્વિક બંધ જેમ પ્રબળ એમ એના ગલન બિંદુ ઊંચા હોય છે મિત્રો. સામાન્ય રીતે સક્રાંતિ ધાતુઓમાં Zn, Cd અને Hg આ તત્વો નરમ છે, બાકી ધાતુઓ મોટે ભાગે કઠણ હોય છે મિત્રો. અને ધાતુઓ ઊંચા તાપમાને પીંગળે છે મિત્રો, ગલન બિંદુ દર્શાવે છે અને ઉત્કલન બિંદુના ઊંચા હોય છે. ચલો અહીંયા આપણે જે આલેખ આપ્યો છે પરમાણ્વીય ક્રમાંક અને આ બાજુ ગલન બિંદુનો ચડતા ક્રમનો એ આલેખ આપ્યો છે મિત્રો. એ ગલન બિંદુના જે મૂલ્યો છે આપણે સમજી લેવાનું કે 1000 કેલ્વિનથી શરૂ થાય છે મિત્રો. આ 1000 કેલ્વિન છે સુધી, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે પ્રથમ શ્રેણી જોઈએ આપણે તો ટિટેનિયમનું ગલન બિંદુ નીચું, વેનેડિયમનું ઊંચું, ક્રોમિયમનું ઊંચું. આમ જે શું થાય છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે મિત્રો. એટલે ગલન બિંદુ ચડતા ક્રમમાં છે. D5 સુધી વધે છે મિત્રો. Mnમાં અપવાદ છે. પછી ક્રમશઃ Fe, CO, Ni, Cuમાં ક્રમશઃ ગલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે મિત્રો. એટલે ટૂંકમાં પહેલા D0માં ગલન બિંદુ ઓછું, D5માં મહત્તમ, પછી ઘટતા ક્રમમાં આવે અને છેવટે D10માં સૌથી ઓછું ગલન બિંદુ છે. તો આ પ્રથમ શ્રેણી છે. આ જ પ્રકારનું વલણ બીજી શ્રેણીમાં પણ જોવા મળે છે મિત્રો. એ જ પ્રમાણે ત્રીજી શ્રેણીમાં પણ જો બીજી શ્રેણીમાં મોલિબ્ડેનમમાં D5 રચના છે, એ ટંગસ્ટનમાં D5 રચના છે. એટલે D5 રચનામાં ઇલેક્ટ્રોન રચનામાં મહત્તમ ગલન બિંદુ દરેક શ્રેણીમાં જોવા મળે છે અને D10માં સૌથી ઓછું, સૌથી નીચે. એમાં ત્રણેય શ્રેણીમાં સૌથી નીચું ગલન બિંદુ પ્રથમ શ્રેણીનું, એના કરતાં બીજી શ્રેણીનું ગલન બિંદુ વધારે, એના કરતાં ત્રીજી શ્રેણીનું ગલન બિંદુ સૌથી વધારે જોવા મળે છે. તો સૌથી વધારે સખત કઈ ધાતુ છે? ટંગસ્ટન. ચલો મિત્રો, હવે જોઈએ આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી.
એક ગુણધર્મ છે. દાખલા તરીકે સોડિયમ ધાતુ જે છે ઘન સ્વરૂપે છે, એને ઉર્જા આપો એટલે શું થાય છે, એમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધ તૂટે, ધાત્વીય બંધ તૂટે એટલે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય અને છેવટે સોડિયમ ધાતુ ના પરમાણુઓ એકબીજાથી વાયુ સ્વરૂપમાં દૂર ગોઠવાય. તો આના માટે જે ઉર્જા આપવી પડે અને લોકો કેટલી છે, અંદાજિત 110 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ પરમાણિકરણ એન્થાલ્પી, ધાતુની અંદર ધાતુના પરમાણુ એકબીજાની નજીક ધાત્વીય બંધથી જોડાયેલા છે મિત્રો. આ ઘન સ્વરૂપમાં છે. વાયુ સ્વરૂપમાં આવે ત્યારે પરમાણુ શું થાય છે, આ પ્રમાણે એકબીજાથી દૂર થાય મિત્રો. એક પરમાણુ બીજા પરમાણુ વચ્ચે કોઈ આકર્ષણ કે અપાકર્ષણ હોતું નથી. ધાતુના પરમાણુને બાષ્પ સ્વરૂપમાં લઈ જવામાં આવે ત્યારે એને ઉર્જા આપવી પડે, અને આ ઉર્જા જે આપવી પડે એને પરમાણુકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા પણ સંક્રાંતિ ધાતુ જે તત્વો છે એ તત્વો જે છે એમાં જેમ ઇલેક્ટ્રોનની સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ બંધન, ધાત્વિક બંધન વધારે પ્રબળ બને છે મિત્રો. એટલે એમની પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જે ધાતુઓના પરમાણુકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે, એટલે કે ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા છે એમના, એ ધાતુઓ ઉમદા રહેવાનું વલણ ધરાવે છે મિત્રો. ઉમદા એટલે એમની નિષ્ક્રિયતા ઓછી હોય છે મિત્રો. એમની સક્રિયતા, નિષ્ક્રિયતા વધુ હોય છે, સક્રિયતા ઓછી હોય છે. અહીં તમને આલેખ આપેલો છે મિત્રો. પરમાણુકરણ એન્થાલ્પી નું મૂલ્ય આપણે જોઈએ તો અહીં જેવો આલેખ આપણે ગલન બિંદુમાં જોઈએ એ જ પ્રકારનો આલેખ લગભગ છે મોટે ભાગે મિત્રો. બરાબર છે. શરૂઆતમાં આપણે જોઈએ તો પ્રથમ શ્રેણીમાં પરમાણુકરણ એન્થાલ્પી ઓછી છે. બીજી શ્રેણીમાં પરમાણુકરણ એન્થાલ્પી એના કરતાં વધુ છે. અને ત્રીજી શ્રેણીમાં પરમાણુકરણ એન્થાલ્પી સૌથી વધુ છે મિત્રો. એનો અર્થ એવો થયો કે ત્રીજી શ્રેણીના જે તત્વો છે એ સંક્રાંતિ તત્વોમાં ધાતુ ધાતુ વચ્ચે બંધન બનવાનું ખૂબ વધુ પ્રમાણ છે મિત્રો. તો આ પરમાણુ ક્રમાંક અને પરમાણુકરણ એન્થાલ્પીનો આલેખ અહીં આપેલો છે મિત્રો. આ જે મુદ્દા છે, તમારે જે મુદ્દા 3 મુદ્દા અત્યાર સુધી લીધા ભૌતિક ગુણધર્મોમાં, એ મુદ્દાનો બોર્ડની પરીક્ષામાં સમાવેશ કર્યો નથી. હવે જે અભ્યાસ આપણે કરવાના છીએ, સંક્રાંતિ ધાતુઓના પરમાણુય અને આયનીય કદનો ફેરફાર, આ અભ્યાસક્રમ તમારે બોર્ડની પરીક્ષામાં છે મિત્રો. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે સંક્રાંતિ ધાતુઓના પરમાણુય કદ અને આયનીય કદ. આપણે મિત્રો ત્રીજા વર્તના તત્વો જોઈએ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ,
સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. ચલો આનો પરમાણુ ક્રમાંક 11, 12, 13, 14, 15, 16 અને 17. હવે આમ જે એટલે શું થાય છે મિત્રો? જુઓ, પરમાણુ કદ સોડિયમનું, પછી પરમાણુ કદ મેગ્નેશિયમ, પછી પરમાણુ કદ એલ્યુમિનિયમનું, પરમાણુ કદ પછી સિલિકોનનું, પરમાણુ કદ પછી ફોસ્ફરસનું, પછી સલ્ફરનું અને પછી ક્લોરીનનું. એટલે આપણે જોઈ શકીએ છીએ પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ શું થાય છે મિત્રો? પરમાણુ ત્રિજ્યા ઘટતી, આમ જેટલે પરમાણુ ત્રિજ્યા ઘટે છે મિત્રો. એટલે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. કેમ? કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય છે. 11 પ્લસ 12 પ્લસ 13 પ્લસ 14 પ્લસ 15 પ્લસ 16 અને પ્લસ 17. એટલે એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધે. આમાં 1 ઇલેક્ટ્રોન હોય સૌથી બહારની કક્ષામાં, પછી 2 ઇલેક્ટ્રોન, પછી બહારની કક્ષામાં 3, પછી બહારની કક્ષામાં 4, પછી 5, પછી 6 અને 7. અને કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. કેન્દ્રમાં વધેલા ધન વીજભારથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે, એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે છે મિત્રો. આ જ પ્રકારે પ્રથમ શ્રેણીના તત્વો n બરાબર 4 સ્કેન્ડિયમથી Mn Zn તરફ જઈએ મિત્રો, એટલે આમ જે આમાં પણ શું છે? આ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 એક જ આવર્ત. આમ જે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પણ આ ઘટાડો જે છે, આમાં જે ઘટાડો થાય ના કરતો આ ઘટાડો ઓછો હોય છે મિત્રો. આ ઘટાડો ઓછો હોય છે. ચલો હવે આપણે જોઈએ એનો ઘટાડો આપ્યો છે મિત્રો. પરમાણુ ત્રિજ્યા આપી છે મિત્રો. ચલો પરમાણુ ત્રિજ્યા સ્કેન્ડિયમની કેટલી છે? 164, પછી ઘટીને 147, વેનેડિયમની 135, ક્રોમિયમની 129, Mn માં 137, પછી જો 126, પછી 125, 125, પછી પાછળ થોડુંક અનિયમિતતા છે મિત્રો. 37 બરાબર છે. તો આ એનું કારણ શું છે કે આમાં ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે, સ્થિરતા વધુ છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ મિત્રો કે પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે. એ જ પ્રમાણે આયનની ત્રિજ્યા પણ ઘટતી જાય મિત્રો. આયનની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે, એટલે આયનની ત્રિજ્યા ઘટે છે મિત્રો. બીજું આપણને ખબર છે મિત્રો કે આ પહેલી કક્ષા ભરાય કેન્દ્રથી, એમાં 2 ઇલેક્ટ્રોન 1s2 ભરાય મિત્રો. બીજી કક્ષામાં શું ભરાય મિત્રો? 2s2, 2p6, 8 ઇલેક્ટ્રોન ભરાય. બરાબર. પછી ત્રીજી કક્ષા આપણે લઈએ મિત્રો. ત્રીજી કક્ષામાં 3s,
3p અને 3d ભરાય મિત્રો. તો પહેલા 3 હશે એટલે 3p ભરાય છે મિત્રો, 8 ઇલેક્ટ્રોન. બરાબર. અને પછી 3d ભરાતી નથી, એની જગ્યાએ 4s ભરાય છે. ચોથા આવર્તની 4s ભરાય છે મિત્રો. બરાબર. આ n બરાબર 3, આ n બરાબર 4. 4s માં 2 ઇલેક્ટ્રોન ભરાય મિત્રો રાતે. અને 3d કક્ષક પછી ભરાવાની શરૂઆત થાય. 3d કક્ષક અંદર ભરાય છે મિત્રો આ રીતે. 4s ની બરાબર નીચે 3d કક્ષક છે ભરાય છે. એટલે 3d કક્ષકમાં જેમ ઇલેક્ટ્રોન ભરાતા જાય એમ શું થાય છે આપણને ખબર છે મિત્રો. સ્કિનિંગ અસર જે છે 4s કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર 3d કક્ષકના ઇલેક્ટ્રોન ભરતા જઈએ એમ એની સ્કિનિંગ અસર થવાની, શિલ્ડિંગ અસર થાય છે મિત્રો. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર. આના વિદ્યુત વાદર શું કરે, કેન્દ્રના ધનભારને રોકે છે. એ 4sનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થાય છે. એટલે જે ત્રિજ્યામાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થતો નથી મિત્રો. બરાબર છે. પછી ઘટાડો ઓછો થતો જાય છે. એટલે સંક્રાંતિ શ્રેણીની બધી જ શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પણ આ ઘટાડો જે છે આ ઉપરના ત્રીજા આવર્તમાં જે જોવા મળે છે મિત્રો એટલો ઘટાડો હોતો નથી. આ ઘટાડો ઘણો ઓછો હોય છે. એમાં ખાસ કરીને 3D માં ઘટાડો થોડો વધારે હોય છે 4D કરતો. આમાં થોડો ઘટાડો વધારે થાય છે મિત્રો. બરાબર છે. 3D જે છે એની ત્રિજ્યા કરતા 4D ની ત્રિજ્યા વધુ છે. આ પ્રથમ શ્રેણી. એના કરતા બીજી શ્રેણી ના તત્વોની પરમાણુ ત્રિજ્યા વધુ છે. પરંતુ ત્રીજી શ્રેણીના જે તત્વો છે 5D એની ત્રિજ્યા લગભગ 4D અને 5D શ્રેણીની ના જેટલી જ હોય છે મિત્રો. તો પરમાણુ એકાદ આના લગભગ સરખા છે. 3D શ્રેણીના તત્વો અને 5D શ્રેણીના તત્વોના પરમાણુ કદ લગભગ સરખા હોય છે મિત્રો. અને આનું કારણ શું છે? 5D કક્ષક ભરાય પહેલો 4f ભરાય છે મિત્રો. 4f માં 14 ઇલેક્ટ્રોન ભરાય છે. અને 4f કક્ષક નડતરરૂપ હોવાથી 4f કક્ષકો 5 શ્રેણીના તત્વોની શરૂઆત પહેલો ભરાય છે. એટલે આ શ્રેણીની લેન્થેનાઇટ કહેવાય છે. લેન્થેલાઇન સંકોચન. એટલે આપણે કહી શકીએ કે પરમાણુ કદમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થતો નથી મિત્રો. ચલો મિત્રો, હવે આપણે આ મુદ્દો સમજી લે. લેન્થેનાઇટ સંકોચન. તો આ ત્રીજી શ્રેણી છે મિત્રો. એનું પ્રથમ તત્વ છે લેન્થેનમ. લેન્થેનમનું પરમાણુ ક્રમાંક 57. એમાં 5D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાય છે મિત્રો. આપણે જાણીએ છીએ કે 3D કક્ષક એ પ્રથમ શ્રેણી છે મિત્રો. પહેલી, બીજી, ત્રીજી. અહીં 3D ભરાય, પછી 4D ભરાય અને પછી 5D. આ પ્રથમ શ્રેણી, બીજી અને ત્રીજી શ્રેણી ભરાય. તો આમાં D1 માં 1 ઇલેક્ટ્રોન ભરાય છે મિત્રો. અને એના પછી આપણે જોઈ શકીએ છીએ કે પછી ડી કક્ષક ભરાતી નથી, પછી એફ કક્ષક ભરાય છે. 4f માં ઇલેક્ટ્રોન ભરાય છે મિત્રો. જુઓ, 58 થી શરૂ થાય
4f1 થી અહીં શરૂ થાય અને 71 સુધી લ્યુટેશિયમમાં 4f14 ભરાય છે મિત્રો. એટલે 5D કક્ષક પહેલો અંદર આપણે કહી શકીએ કે 4f કક્ષક ભરાય છે મિત્રો, 14 ઇલેક્ટ્રોન. એટલે ત્રીજી સંક્રાંતિ શ્રેણીની ધાતુઓમાં આ રીતે 71 પછી 72 થી 80 સુધી 5D શ્રેણીમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે મિત્રો. એટલે આપણે કહી શકીએ કે ત્રીજી સંક્રાંતિ શ્રેણીની ધાતુઓમાં ઇલેક્ટ્રોનથી 5D કક્ષકો પહેલો 4f કક્ષકો ભરાવાને કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો થાય છે. રેગ્યુલર ઘટાડો થાય છે. પરમાણુ ત્રિજ્યા ઘટે છે આમની મિત્રો. આમ જે પરમાણુ ત્રિજ્યા ઘટે છે નિયમિત રેગ્યુલર, અનિયમિતતા નહીં. પરમાણુ ત્રિજ્યા ઘટે છે કઈ શ્રેણીમાં? ત્રીજી શ્રેણીમાં, જેને લેન્થેનાઇડ સંકોચન કહે છે. લેન્થેનાઇડ સંકોચન. તો એ આપણે આલેખ મિત્રો આપેલો છે, આપણે સમજી લઈએ મિત્રો. જુઓ તો આ જે અહીં જોઈ શકીએ છીએ પરમાણુ ત્રિજ્યા મહત્તમ છે. આ કઈ શ્રેણી છે? તો આ પહેલી શ્રેણી છે મિત્રો. આ પહેલી 3D શ્રેણી છે. સ્કેન્ડિનિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, Cu, NaCu. જો ક્રમશ આ રીતે જુઓ, એમાં શું થાય છે? પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે. એમાં થોડી અનિયમિતતા છે મિત્રો આમાં, બરાબર છે. પછી આ જે છે તૂટક રેખાથી બતાવેલું છે મિત્રો, લીલો ગ્રીન કલરમાં, એ 4D શ્રેણી છે મિત્રો. એટ્રિયમથી શરૂ કરીને કેડમિયમ સુધી. એમાં તમે જુઓ લગભગ થોડીક નિયમિતતા છે. પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે, પણ સૌથી વધારે રેગ્યુલર જે લાલ કલરથી જે છે મિત્રો, એ લગભગ નિયમિત પરમાણુ ત્રિજ્યા ક્રમશ ઘટતી જાય છે મિત્રો. જુઓ, બરાબર, ક્રમશ ઘટે છે. મર્ક્યુરી સિવાય બાકીનામાં ક્રમશ ઘટાડો થાય છે. એટલે લેન્થેનોઇડ સંકોચનને કારણે એક સમાન રીતે પરમાણુ ત્રિજ્યામાં ક્રમશ ઘટાડો આપણને જોવા મળે છે મિત્રો. લેન્થેનાઇડનું સંકોચનથી તમે જોઈ શકો છો કે બીજી અને ત્રીજી શ્રેણીની ત્રિજ્યા લગભગ સમાન ત્રિજ્યા દર્શાવે છે. જુઓ તમે, લેન્થેનાઇડ સંકોચનને કારણે 4D અને 5D શ્રેણી જે છે, બીજી અને ત્રીજી શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા દર્શાવે છે મિત્રો. ત્રીજી અને ચોથી શ્રેણીના તત્વો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધારે સામ્યતા ધરાવે છે. 5D પહેલી, બીજી, ત્રીજી અને ચોથી શ્રેણી, આ બેના તત્વો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધારે સામ્યતા છે. બહુ નજીક છે ટૂંકમાં. એમાં બહુ ફેરફાર જોવા મળતો નથી. ચલો હવે મિત્રો આપણે જોઈએ
સક્રાંતિ શ્રેણીના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં આપણે જાણીએ છીએ કે કેટલા ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 1s2, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે મિત્રો. 1 2 અને 3. તો આ એલ્યુમિનિયમની સૌથી બહારની કક્ષા n બરાબર 3, 3 ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્રના ધન વીજભાર વચ્ચે અંતર ઓછું હોવાથી આકર્ષણ વધુ છે, એટલે આ ઇલેક્ટ્રોન સૌથી વધુ આકર્ષાયેલો છે. પછી બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એના કરતાં આકર્ષણ ઓછું ધરાવે છે, અને ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોવાથી એમનું આકર્ષણ સૌથી ઓછું. તો આપણે જાણીએ છીએ કે પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો છે. હવે ઇલેક્ટ્રોન દૂર કરવાનું હોય તો કઈ ઇલેક્ટ્રોન દૂર થાય? તો જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઓછો આકર્ષાયેલો હોય, કેન્દ્રથી દૂર છે, ઓછું આકર્ષણ ધરાવે છે, દૂર થાય. તો આપણે સૌ પ્રથમ બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન દૂર થઈ શકે મિત્રો. પણ આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલા છે, એટલે આકર્ષણ વિરુદ્ધ એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો તો આપણે ઉર્જા આપવી પડે. તો એલ્યુમિનિયમમાં આપણે કહી શકીએ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ આપણે Al+, આ દૂર કર્યું. તો એમાં જે ઉર્જા આપવી પડે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી H1 કહીશું મિત્રો. આનું મૂલ્ય માની લો કે x છે. બરાબર છે. ચલો હવે આ મૂલ્ય અંદાજિત આપણે માની લો કે 125 કિલો જૂલ છે. બરાબર છે, અંદાજિત છે. આટલી ઉર્જા છૂટી પડે મિત્રો, આટલી ઉર્જા આપવી પડે મિત્રો. એલ્યુમિનિયમ પરમાણુમાંથી પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડે. પછી Al+ માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય મિત્રો, તો એમાં માની લો કે ઉર્જા વધુ આપવી પડે. એ 400 કિલો જૂલ પ્રતિ ઉર્જા આપવી પડે છે મિત્રો, ધ્યાન આપીશું. અને એના પછી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, 2 દૂર કર્યા પછી, તો એના માટે સૌથી વધારે ઉર્જા આપવી પડશે. એક 1000 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા આપવી પડે છે મિત્રો. બરાબર. તો આમ પ્રમાણે કહી શકીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, અને દ્વિતીય કરતો તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, અહીં પ્રથમ સક્રાંતિ શ્રેણીના તત્વો આપેલા છે મિત્રો, અને એની આયનીકરણ એન્થાલ્પી આપેલી છે.
ચલો હવે જો પ્રથમ સક્રાંતિ શ્રેણી છે HC TI V CR MN FE CU NI CO ની જેડે જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ વધે છે ખરું પણ નિયમિતતા નથી જુઓ તમે બરાબર છે આ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો જે છે એટલો બધો નિયમિત નથી વહેલો તીવ્ર નથી જે બીજા સક્રાંતિ તત્વો સિવાયના ઉપરના તત્વોમાં જે જોવા મળે છે એ પ્રમાણે જોવા નથી મળતો મિત્રો ચલો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમે જુઓ ક્રમશઃ વધે છે મિત્રો જે નિયમિતતા છે એમાં એનું મૂલ્ય વધુ છે એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય એના કરતો દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં થતો વધારો મોટો છે ઘણો જ વધારે છે મિત્રો છે એટલે પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જો આપવી પડે જે ઉર્જાને કરતો બીજાની ઉર્જા ખૂબ વધારે અને બીજા કરતો ત્રીજા ઇલેક્ટ્રોનની ઉર્જા ખૂબ વધારે આપવી પડે મિત્રો બરાબર છે એમાં 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતાનું વલણ છે જુઓ આના પછી વધે છે ઘટે છે વધે છે વધે છે વધે છે પછી ઘટે છે બરાબર પછી વધે છે એટલે અનિયમિતતા છે મિત્રો બરાબર છે કારણ કે પ્રથમ આયનીકરણમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર થતો ફોરેસ અને 3D કક્ષકોની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય છે મિત્રો હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન દૂર કરવાનો તો પહેલો કયો દૂર થાય છે 3D માંથી દૂર નથી થતો મિત્રો પહેલા ફોરેસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે આ વાત આપણે બરાબર સમજી લેવી પડશે કે સક્રાંતિ તત્વો પ્રથમ શ્રેણીના તત્વોમાં પહેલા ફોરેસ કક્ષક ભરાય છે પછી 3D ભરાય છે પરંતુ ઇલેક્ટ્રોન દૂર થવાનો હોય તો ઇલેક્ટ્રોન પહેલા ફોરેસ કક્ષકનું દૂર થાય છે કારણ ફોરેસ કક્ષક કેન્દ્રથી દૂર છે એટલે ફોરેસના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું છે જ્યારે 3Dના ઇલેક્ટ્રોન આકર્ષણ કેન્દ્રથી વધુ છે એટલે ઇલેક્ટ્રોન પહેલા ફોરેસમાંથી દૂર થાય છે મિત્રો એટલે ટૂંકમાં ફોરેસ અને 3D કક્ષકોની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય છે એટલે પ્રથમ શ્રેણીના તત્વોની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બે ઇલેક્ટ્રોન એક સાથે દૂર થાય છે મિત્રો એટલે મોટે ભાગે આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેવી છે ફોરેસમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે સીધી +2 ઓક્સિડેશન અવસ્થા મોટે ભાગે પહેલી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે Hc+2 Ti+2 V+2 Cr+2 Mn+2 Fe+2 Co+2 Ni+2 Cn+2 આ પ્રમાણે પહેલી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિડેશન અવસ્થા મોટે ભાગે +2 ની છે